શું કરતી હોય આખો દિવસ? બેઠી છું ઘરમાં. તૈયારીમાં તો હા, અરે હું જોવા માટે ગઈ હતી તમારા માટે ગોલ્ડ ચેન. મને ખબર છે કે તમને આપવાનો છે, પણ મને ડિઝાઇન્સ બહુ ના ગમી. હા, મમ્મી હું ફોન કરું. હા, ઓ ગોપી, હું ફોનમાં આખો દી વાતું કર્યા કરશો તું? કોનો ફોન હતો? કોનો ફોન હોય હવે? જમાઈનો જ હશે મને લાગે છે. હા મમ્મી, એમનો જ ફોન હતો અને એ મને એવું કહેતા હતા કે આ બધી તૈયારીઓ થઈ ગઈ કે નહીં. હવે લગ્નને 6-7 મહિનાની જ વાર છે, કેમ કે એમને તો ખબર હોય ને કે આપણા ઘરમાં કમાવા વાળા કોણ છે? એક અશોકભાઈ છે. એટલે મને કહેતા હતા કે થોડું ચેન નહીં આપવાનું છે ને, તો વ્યવસ્થિત 2-3 તોલાનો આપજો એમ. લે, આ તાર હાહુને ને તાર વરને બહુ પડી છે આણું કેટલું લીધું ને હું લીધું ને હું કર્યું ને કરિયાવરમાં હું લાવવાની છો. આવી જ બધી વાતો કરે છે ફોનમાં ઈ. મમ્મી, આ તમે કેવી વાત કરો છો? તઈ પૂછે તો ખરા ને. આ આપણે નહોતા પૂછવા ગયા? યાદ છે ને, જ્યારે અશોકભાઈના અને સ્વીટી ભાભીના લગ્ન હતા તો આપણે સ્પેશિયલ પૂછવા માટે ગયા હતા બહાનું કરીને કે કેટલા તોલા સોનું આપશો, કેટલા વાસણ આપશો, ફર્નિચરમાં શું આપશો. યાદ છે ને? ઈ તો હંધું મને યાદ છે, તો પણ તે આપણે દીકરો પરણાવીને તો પૂછવા તો જાય જ ને વેવાઈને કે કેટલું દેહો એમ. તો એમને એમનો દીકરો જ પરણાવવાનો છે મમ્મી. હા, પણ આપણે પહોંચીશું એ પ્રમાણે દેવું. જો આ મને ભાઈ પૈસા દે છે ને અશોક, એ પ્રમાણે હું થોડું થોડું હંધુય ભેગું કરતી રહું છું. બટા, તને કાંઈ કર્યાવર વગરની નહીં રાખું. મમ્મી, 6 મહિના જ બાકી રહ્યા છે. હવે આ ભાઈનો પગાર મહિને 50,000, એમાંથી તમે 10,000 બચાવીને લ્યો તો એ ક્યારે ભેગું થાય? થઈ જાહે, તું ચિંતા ન કર. હંધુય ભેગું થઈ જાહે. તને કાંઈ વસ્તુ વગરની નહીં રાખવી. અમે કેજે જમાઈને અને તાર હાહુ કહે ને તો એમને કહેજે કે છે ને મને બધુંય કર્યાવર મારી મમ્મી દેહે, તેમ ચિંતા કરું માં. પણ મમ્મી, કંઈક દેખાવું તો જોઈએ ને કર્યાવરની આપણે તૈયારી કરી હોય એવું. કાંઈ દેખાતું નથી. આ ખાલી મારું સોનાનો સેટ કરાવ્યો બસ, પછી ક્યાં કઈ લીધું આપણે? એ લેવાઈ જાહે. અને જે લેવું એ કાંઈ અત્યારથી લોકોને બતાવવાનું છે? જે દી તું જાય ને તારે જે દી બતાવવાનું થાય ને એ દી હંધાઈને દેખાઈ જાહે કે કેટલો કર્યાવર ગોપી વહુ લાવ્યા છે ઈ. મમ્મી, અને આ ન દેખાય તો મારા સાસરિયામાં બધા જોવા આવે કે શું શું આપ્યું છે એના સાસરિયા પક્ષમાંથી, તો મારી કેવી આબરૂ જાય. જુઓ મમ્મી, હું તમને સાચું કહું ને તો ઓછામાં ઓછા 10-15 તોલા તો મારે સોનું લઈ જવાની ઈચ્છા છે. 10-15 તોલા? હા, તો ઓછું છે? સારું, તો 20-25 તોલા આપજો બસ. એ છોકરી, હું તો હાવ છે ને તે 5 તોલા દેવાની વાત કરું સૌ. 5 તોલા સોનું ખાલી? તય આ હું મમ્મી, મારા સાસુને લોકો કેટલા પૈસા વાળા છે. હું 5 તોલા સોનું ખાલી લઈ જાઉં તો કેવી વાતો થશે આપણી? જો બટા, મારે તો તને 50 તોલા દેવું તું, પણ હવે આ તારો ભાઈ એક કમાવા વાળો છે. તો હું શું કરું? ઈ માપનું કમાય છે. આ તારા પપ્પા હોત ને તો વાત જુદી હતી બધી. તો પપ્પા, એ જ તો પપ્પા હોત ને તો મારે કેવું જ ના પડત. તમે જ નથી એક સમજતા. એમ નથી થતું કે ચલો હું વહુને ને દીકરાને 2 શબ્દ કહું કે ભાઈ તમે ગમે તે કરો પણ મારી દીકરી માટે કર્યાવર વધારે દઈ શકું એનું કંઈક પ્લાનિંગ કરો, પણ તમે કંઈ કહેતા જ નથી એ બંનેવને. ઓ તારી, આ ગોપીને એવું થાય છે કે હું અશોકને એને કહેતી નહીં હોય કર્યાવર હાટું. આ હું કહેતી તો હોય જ ને. મારી છોકરી એની હાહરીમાં ઓછો કર્યાવર લઈને જાય પણ મારી આબરૂ ન જાય હારવાર. મને થતું તો હોય જ ને કે એના ઘરના પ્રમાણમાં મારે કર્યાવર દેવો જોઈએ. એ કાંઈ સમજતી નથી મને. સ્વીટી, મારું વોલેટ લાવ્યું ને મારે મોડું થઈ ગયું સાહેબ. હા, પણ ધરપત તો રાખો. હા, પૂછું. અરે તને ખબર ન હોય પછી ત્યાં ખીજાય મોડા જ આવીને એટલે. એ આ લ્યો, આ પકડો તમારું વોલેટ. હવે કોઈ નહીં ખીજાય ને? નહીં. એ અશોક, તું કામે જાશો? તો બીજે તો ક્યાં જાવ, કામે જ જાતો હોઉં ને. હા, તે પણ કામે જાશો તે એક કામ કર, ઉપાડ લઈ લે ત્યાંથી. ઉપાડ? હા, હા, કેટલો? 5 લાખ રૂપિયા લઈ લે ને. 5 લાખ? મમ્મી, 5 લાખ રૂપિયાનો ઉપાડ? આ કઈ રીતે શક્ય છે? કાં નોકરી કરતા હોઈએ આપણે તો શેઠિયો દે તો ખરો જ ને ઉપાડ. હા, પણ ઉપાડ આપે પણ
40-50 હજાર માગવીને તોય આપે તો. અને અત્યારે તમને ખબર છે મંદી હાલે છે, એ આપે તો આપે. પણ જો આ ગોપીના લગ્ન છે, હવે એ લગ્ન આડે 6 મહિના રહ્યા છે આપણે, તે પછી આ હંધુય લેવાનું નથી. એ તો લેવું ને, બીજું તો કાંઈ આપણે નથી લેવાનું. એલા હજી આપણે કાંઈ નથી લીધું એને. અરે પણ હું કાંઈ નથી લીધું. આ હોનાનો હાર તો લઈ દીધો. તે કાંઈ એ ખોનાના હારે થોડું હાલશે? જો હજી રહોડા સેટ લઈ દેવો જોહે, પછી આ ફર્નિચર લઈ દેવું જોઈએ, આ ફ્રીજ છે, સોફા છે, ઘર ઘંટી છે, પછી સાંભળ આમ લુગડા હોતન લેવા જોઈએ બધા એના. હા મમ્મી, વાત બધી સાચી, પણ ધીમે ધીમે કરીને બધી વસ્તુ લઈ લેશું. પણ આ શેઠ એક સાથે 5 લાખ રૂપિયાનો કોઈ દી ઉપાડ જ ન આપે. એ હજી તો તમે સાંભળ્યું જ છે ક્યાં? આ જમાઈને છે ને હોનાનો દોરોય કરાવવાનો છે. મમ્મી તો છે ને ઘર જોઈ નાની હગાઈ કરવી હતી, એટલું બધું કેમ લેવું? તમને ખબર છે ને મારો પગાર કાંઈ 5-10 લાખ નથી. એ ઘર જોઈને હગાઈ એટલે કાંઈ ઘર જોઈને દીકરીઓ ન દેવાય. આ સમાજના રિવાજ પ્રમાણે જે કર્યાવર દેવો પડે ને એ તો દેવો જ પડે, એમાં ન હાલે કાંઈ. હા મમ્મી, એટલે એમનો કહેવાનો અર્થ એવો નથી, તમે ઊંધું સમજો છો. આપણે આપણી બેનને સારામાં સારી જગ્યાએ જ દેવાની હતી, અને આ ઠેકાણું સારામાં સારું જ છે. હું હારામાં હારું છે? આ હાવ લાલ ચૂડા છે. મમ્મી હાચી વાત કે ખોટી વાત? જ્યારે હોય તે બધું માંગતા જ હોય. એ ભાઈ જો હાહુ છે ને તો માગે તો ખરા. હા, અને દીકરીવાળા હોય એટલે નમવું પડે અને સામે દેવું પડે. અશોક, તો પહેલેથી એવું ઘર ગોતાય ને, એવું કાંઈ ન હોય કે પૈસાવાળા હોય ત્યાં આપણી બેન સુખી રહે. ગમે એટલું ગોતો, આ ઉપરવાળાએ જ્યાં હાથ દીધો હોય ને સાથ લખ્યો હોય ને એ જ વસ્તુ મળે. જો અશોક, તમે ઘર ગરીબ ગોતો કે પૈસાવાળું ગોતો, પણ છે ને તે દીકરીને કર્યાવર તો દેવો જ પડે આપણે. પણ કરિયાવર કાંક કરિયાવરની રીતે હોય મમ્મી. અને દોરોય કાંઈ છે ને જેવો તેવો નહીં હો ભાઈ, 2-3 તોલાનો કરાવી દેવાનો છે, એટલે તારે 5 લાખ રૂપિયા તો ગમે ત્યાંથી લાવવા જ પડશે. એ મારે કાંઈ જોવાનું નથી આવતું. 5 લાખ રૂપિયા? અશોક, ચિંતા ના કરો. હવે આપણા ઘરે દીકરી છે, એને વળાવવાની હોય તો વસ્તુ તો સારી જ લાવીને દેવી પડે, નહીં ને કાલ સવારે એના સાસરી પક્ષ એને કંઈ સંભળાવે અને નીચા જોયા જેવું થાય ને, એ આપણે નથી કરવાનું. અરે મને ચિંતા થાય છે. ગોપીને મારે ખુશ જ રાખવાની હોય ને, પણ હવે આ 5 લાખ રૂપિયા મારે ક્યાંથી કાઢવા? કાંઈ નહીં, ચિંતા ના કરો, બધું થઈ જશે. તમારે લેટ થતું હતું ને જવાનું, તમે જલ્દી જાઓ, નહીં તો પાછું ત્યાંથી 2 વેણ સાંભળવા મળશે. હા જાઉં છું, પણ હજી તને ખબર છે ને આના હપ્તાય બાકી છે આ મકાનના. સારું હાલ હું જાઉં છું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હારે મુસીબત આવી પડી છે. ઘરમાં પૈસાય નથી, લગ્નય માથે છે, હપ્તાય બાકી છે. આ કર્યાવરની ચિંતા આખા ગામની છે, શું કરવું ભાઈ? લો મમ્મી, આ કપડાં ઉતારતા આવ્યું. એટલે સારું કર્યું. મમ્મી, હા હું શું કહું છું, બોલે. ભાભી જે હોનું લઈને આવ્યા હતા, હા એ હોનું આપણે ભંગાવીને મારું કરી નાખી ન હાલે? ત્યાં ભાભી કેટલું હોનું લઈને આવ્યા હતા? એ 3-3.5 તોલા લાવી છે, ક્યાં વધારે લાવી છે? તઈ શું, તમે હગાઈથી લગ્ન વચ્ચેનો સમય હતો એમનો, ત્યારે શું કહેતા હતા કે લગ્ન લે ને ઈ પેલા વધુ એના બાપારે નક્કી કરી આવશે કેટલું દેશો હું દેશો, ત્યાં નક્કી કરીને આવ્યા હતા. હા પણ હવે શું કરી, પછી એને એટલું જ દીધું તો. તમે છે ને બા, આ તમે વધારે માંગ્યું હોત તો અત્યારે મને કામ લાગી જાત કે નહીં? હવે હું છે ને એને કહી જોઈશ, યા 3 તોલા પડ્યું છે ને એ જો મને દેવા રાજી થઈ જાય ને, જમાઈને દોરો કરાવી નાખું એના દાગીના ભંગાવીને, એવો મારો વિચાર છે. એટલે મને લાગે છે તમારો વિચાર ખાલી દોરો દેવાનો જ છે. એલા અત્યારે એ એક 3 તોલાનું ટેન્શન તો વયું જાય મારે જમાઈના દોરાનું. પણ મમ્મી, આ 3 તોલે શું થશે? હજી તમારે મને નહીં બધું કરાવી દેવું પડે? બંગડી બાકી છે, બુટી કાનની બાકી છે, કેટલું બાકી છે. તમે છે ને આમ જરાય ટેન્શન જ નથી. આ બધાની માને તો કેટલું ટેન્શન હોય, દીકરીના લગ્ન લીધા ન હોય ને એ પહેલાના ઉપાધિ કરતા હોય ને બધું ભેગું કરતા હોય. મને ઉપાધિ છે પણ શું કરું, કાંઈ બધાને કહેતી ફરું કે મારે કર્યાવરની સગવડ નથી થઈ. આ શોખને મેં કીધું છે, મેં કહું ભાઈ તું આ નોકરીએ જાશો ને 5 લાખ રૂપિયા ઉપાડ લેતો આવજે. તે કે હા એટલો બધો શું કરવો હશે કે એમ કે. મેં કહું આ પગારમાં થોડું થોડું વળાવતું રહેવાનું ને.
વાત સાચી કે નહીં? જરાય સાચી નહીં. મમ્મી, આ 5 લાખમાં શું થશે? ખાલી સોનું કરાવશું ને ત્યાં 5 લાખ પૂરા થઈ જશે. પછી આ ફર્નિચર અને આ ધામધૂમથી લગ્ન કરશું એનું. તમને ખબર છે અત્યારે પાર્લરમાં ખાલી તૈયાર થવાના મેં ભાવ પૂછાવ્યા ને 25,000 રૂપિયાથી તો શરૂઆત થાય છે. જો મમ્મી, લાખ રૂપિયા જેવો ખર્ચો તો મારે તૈયાર થવાનો થઈ જશે. લાખ રૂપિયા જેવું તો કપડાં જોશે મારે. ઉતાર શું ઉતારી? થાય જ ને. અત્યારે ખાલી બ્રાઇડ લુકના તમે કપડાં જુઓ, એકથી એક. લાખ રૂપિયાથી તો સારા ચણિયા ચોરીની શરૂઆત થાય. એમાં દાંડિયા રાસ, રિસેપ્શન બધુંય નહીં. એ આ દાંડિયા રાસ ને એવું બધું પછી ન રાખી તો ન હાલે. જો મને ખબર જ હતી આ ભાઈના લગ્ન ધામધૂમથી કરાવ્યા, પણ મારા લગ્ન કરાવવાના હશે ને ત્યારે સાદાઈથી જ કરાવવાનું કહેશે. પણ અમે હાવ કાંઈ સાદાઈથી કરાવવાનું નથી કહેતી આમે તે. ના મમ્મી, એવું ના હોય. કઈ લગ્ન થોડી હું 2-5 વાર કરવાની છું. એક જ વાર તો થાય લગ્ન. મારે તો વ્યવસ્થિત રીતે જ કરવા છે. લે પણ જો બટા, આ આપણી પથારી હોય ને એટલા પગ લાંબા કરાય તું એટલામાં સમજ ને. મમ્મી, આ તમે કેવી વાત કરો છો? પથારી હોય એટલા પગ લાંબા કરાય? અરે તો તમારે પહેલેથી જ પથારી મોટી કરવી હતી ને. તમને નહોતી ખબર કે ભાઈના લગ્ન પછી પાછળ ને પાછળ મારા લગ્ન થશે? આના કરતા તો મારા ને ભાઈના સાથે લગ્ન કરાવી દીધા હોત ને તો સારું હતું. એ મન બુદ્ધિ ન હુજી ન કરશે ને મારે જા જમણવારનો ખર્ચો ને દાંડિયા રાસનો ની બધો 2 વાર કરવો પડ્યો ને એ ન કરવો પડત. હા, અને મારે મારી ફ્રેન્ડ્સને એવું ન કેવું પડત કે ભાઈ હું તો સાદાઈથી લગ્ન કરવાની છું. મમ્મી, મારી સાથે ભણતી બધી છોકરીઓના બાપાઓએ કેટલા ધામધૂમથી લગ્ન કરાવ્યા છે. એ બધાને બાપા છે, તાર પપ્પા નથી. જો અમથા શું કહેતા હોય કે તારો મોટો ભાઈ છે ને તારા બાપ સમાન છે, અને હવે જ્યારે ખર્ચો કરવાનો સમય આવ્યો ત્યારે બાપ નથી. જો બટા, એ કહીએ કે તારો મોટો ભાઈ છે એ તારા બાપ સમાન છે, ભાઈ બાપ સમાન જ હોય છે, પણ એ બિચારો કાંઈક ભોગવો તો જોઈને. અમારાથી થાય છે ને એટલું અમે કરી તો સહી. મમ્મી, મારે કંઈ નથી સાંભળવું. તમે ભાભીને જઈને કહો એની પાસે જેટલું સોનું હોય ને એ આપે, અને બીજા પૈસાનું કહો ભાઈને કંઈક સેટિંગ કરે. મેં એને 5 લાખનું કીધું છે. 5નું સેટિંગ થવા દે ને પછી છે ને પાછું કાંઈક કરશું વળી આઘું પાછું. અને આ દાગીનાનું તો છે ને હું તાર ભાભીને કહું છું હમણાં જ જઈને. એ 3 તોલા એનું છે ને એ મારે માંગી લેવું છે, અને એ ભંગવી અને જમાઈ હાટું દોરો કરાવીને મૂકી દેવો છે. તારો એક સોનાનો સેટ થઈ ગયો છે, આ જમાઈનો દોરો થઈ જાય. એટલી ચિંતા તો ગઈ માથેથી. 6 મહિનામાં આટલી ચિંતા દૂર કરશો ને તો મારા લગ્ન 12 મહિને નહીં થાય. પણ ગોપી સાંભળ, આ કપડાં છે ને એ હું હંધા એકારે લેવાનું નથી વિચારતી. એટલે હવે એમાંય તમારે ટુકડા કરવા છે? ટુકડા કરવાનું નહીં, સમજ ને તું. હવે અત્યારે હાડીઓની રોજ અઠવાડિયે નવી ફેશન આવે છે. પછી હામટા લુગડા લઈ લે હું ને તને ઓલી જૂની ફેશનની હાડીઓ નહીં ગમે. આ દર મહિને એક નવી હાડી તો લેવા થાય. પછી મને ખબર છે. હવે છે ને આ થીગડા લગાવવાની વાત રહેવા દો, અને આ ભાભીને જઈને કયો જાઓ કે એનું સોનું જે છે એ તો આપે. હારું હાલ, બહુ કાંઈ ચિંતા ન કરતી. હું તાર ભાભીને કહું છું અને હંધોઈ થઈ રહે બેટા. આ સ્વીટી, આપણે જમાઈને દોરો કરાવો છે ને તે એક કામ કર ને, તારા બાપાને ઘરેથી તને જે દાગીના દીધા છે ને એમ તો કાંઈ વધારે નથી દીધું. 3 તોલા જેવું હશે કાં? 3-3.5 તોલા જેવું. હા બા, 3 તોલા જેવું હશે. તો આપણે એમ કામ કર્યું હોય એક કે આ તારા ઘરેણા છે એ ભંગવી અને જમાઈ હાટું દોરો કરાવી દે. તો બા આ શું બોલો છો? મારા મમ્મી તો હયાત પણ નથી, મારા પપ્પા છે. મારા પપ્પાએ મને આ નિશાની દીધી છે તો એ હું કઈ રીતે ભંગાવીને દોરો કરાવું? એ તારે હવે તારી મમ્મીની નિશાની રાખીને શું કરવું છે? મમ્મી તો છે નહીં તે. અને નણંદ હારું તું એટલું ન કર. હા એ વાત તમારી સાચી, પણ આવું તમે કેમ બોલી શકો? મમ્મી નથી તો એટલે તો નિશાની રાખવાની હોય. જો આ નિશાની તો ફરી વખત અશોકને સગવડ થાય ને તોય તને કરાવી દે. અત્યારે અશોકની માથે બોજો વધી જાય તો તને એનો કાંઈ વિચાર ન આવતો? મને બધોય વિચાર આવે છે મમ્મી, પણ મને થોડુંક અજુગતું લાગે છે. કેમ કે જે કાંઈ પણ છે મારી પાસે છેલ્લું પેલું આ જ છે, બીજું મારી પાસે કાંઈ ઘરેણું નથી. એ છેલ્લું પેલું આ છે ને તે એ ભગવીને જમાઈ હાટું દોરો કરાવવાનો છે ને. જો સ્વીટી, તું કાંઈ નવાઈ નથી કરતી. આ ઘરમાં દાગીના દેશો ને ઘર હાટું તો આ હું લગ્ન કરીને આવીને તો અમે હોતને દઈ દીધા હતા. એમાં હું વળી જરૂર પડે ને તો ઘરની આબરૂ આપણે જ હાસવાની હોય.
સારું મમ્મી, તમારી વાત સાચી છે. હું આ ઘરની વહુ છું અને આ ઘર પર કોઈ પણ મુસીબત હોય ને તો મારે તો અગાઉ ઊભું રહી જવું પડે. હું મારા ઘરેણાં તમને આપી દઈશ, તમે ભંગવીને એમાંથી જમાઈ માટે દોરો કરાવી લે. સ્વીટી, આ તમે છે ને ઘરેણાં બહાર કાઢીને તૈયાર રાખી દેજો. હા, હું બજારમાં જઈને દોરો કરાવી આવી એનો ઘરેણાં ભંગાવી. હા, કાંઈ વાંધો નહીં. ભલે ના છેલ્લા પહેલાં ઘરેણાં હોય, પણ જો આ ઘરેણાં મારા ઘરની આબરૂ બચાવી શકતા હોય ને તો આ ઘરેણાંને ભંગાવીને હું દોરો કરાવવા પણ તૈયાર છું.